હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છીએ લર્ન એટલે કે લર્નિંગ પ્રોસેસ. બરાબર. હવે લર્નિંગ પ્રોસેસ જે છે તમને બધાને ખબર છે કે લાઈફ ટાઈમ છે. બરાબર છે, એ હંમેશા આપણી સાથે જોડાયેલી વસ્તુ છે. ઓકે. અને જે કમ્યુનિકેશનની 4 અસેન્શિયલ સ્કિલ્સ છે, મેં તમને ઓલરેડી ફર્સ્ટ સેમેસ્ટરની અંદર એ શીખવાડેલું હતું, ફર્સ્ટ યરમાં. બરાબર, જ્યારે તમને ઇંગ્લિશનો સબ્જેક્ટ હતો ત્યારે એની અંદર લર્નિંગ પ્રોસેસ શું છે. બરાબર, જે LSRW મેં તમને કીધેલી હતી. બરાબર છે, એનો જ આ એક પાર્ટ છે લર્નિંગ. ઓકે. તો કમ્યુનિકેશનની અંદર આ જે લર્નિંગ પ્રોસેસ છે, બરાબર છે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એનો. તો લર્નિંગ ઇઝ અસેન્શિયલ ટુ અવર એક્ઝિસ્ટન્સ. તો જ્યાં સુધી આપણે એક્ઝિસ્ટ કરીએ છીએ આ દુનિયામાં, બરાબર છે, જ્યાં સુધી જીવીએ છીએ ને ત્યાં સુધી જે લર્નિંગ પ્રોસેસ છે ને એ આપણી સાથે જ રહી છે ને અસેન્શિયલ પણ છે. બરાબર, આપણે રોજ કંઈ ને કંઈ શીખતા હોઈએ. શીખવું એટલે એવું નથી કે ખાલી સ્કૂલમાં શીખા કે કોલેજમાં શીખા એને લર્નિંગ કહેવાય. બરાબર, કાલે ઉઠીને તમે કોઈ ગેમ શીખા તો એ પણ લર્નિંગ પ્રોસેસ જ કહેવાય. તો જસ્ટ લાઇક ફૂડ નરિશિસ અવર બોડીઝ, ઇન્ફોર્મેશન એન્ડ કન્ટિન્યુડ લર્નિંગ નરિશિસ અવર માઇન્ડ. તો જેવી રીતે આપણે ખાવાનું ખાઈએ, બરાબર, એની અંદરથી આપણને પોષણ મળે. બરાબર, તો જેટલું હેલ્ધી ફૂડ આપણે લઈએ એટલું આપણે હેલ્ધી રહીએ. બરાબર છે, એની અંદરથી આપણને નરિશમેન્ટ મળે. તો એવી જ રીતે જે ઇન્ફોર્મેશન આપણને મળે છે, બરાબર છે, કે કન્ટિન્યુ જે લર્નિંગ પ્રોસેસ છે એનાથી આપણું જે માઇન્ડ છે ને એ નરિશ થાય છે. હવે આ જે ઇન્ફોર્મેશન છે કે લર્નિંગ છે ને એ સારું હોવું જોઈએ. જેવી રીતે ફૂડ સારું હોય ને આપણને હેલ્ધી બનાવે. બરાબર છે, ઓટ્સ ખાવાથી આપણા શરીરની મેટાબોલિઝમ વધે છે. બરાબર, એ શરીરની અંદર ફાઈબર જાય તો એ જે ચરબી છે, ચરબીના જે કણો છે એને મારે. બરાબર, એવી રીતે જે બ્રાઉન રાઈસ છે એ બધા રાઈસમાં બહુ હેલ્ધી છે. ઓકે. એવી રીતે કાળા તલ છે એ ખાવામાં હેલ્ધી છે. બરાબર છે, સોયાબીન છે એ ખાવામાં હેલ્ધી છે. બરાબર છે, ગ્રીન વેજીસ છે એ ખાવામાં હેલ્ધી છે. ફ્રૂટ્સ ખાવા એ હેલ્ધી છે. એનો બી ખાવાનો સમય હોય કે જમ્યા પછી તમે ફ્રૂટ નહીં ખાઈ શકો, એને ખાવાનું હોય સવારમાં. બરાબર, એવી રીતે જે દૂધ છે એ દૂધને આપણે સવારે પીવાનું હોય, રાત્રે નહીં પીવાનું હોય. ઓકે. તો આવી બધી જે વસ્તુ છે એનાથી આપણે હેલ્ધી રહી શકીએ છીએ. બરાબર છે, જ્યારે આપણી પાસે જ્યારે લર્નિંગ પ્રોસેસ આપણે કરતા હોઈએ અને સારી સારી વસ્તુઓ શીખતા હોઈએ ત્યારે આપણું માઇન્ડ જે છે એકદમ ફ્લોલેસ થઈ જાય. બરાબર છે, તો લાઈફ લોંગ લર્નિંગ ઇઝ એન ઇન્ડિસ્પેન્સેબલ ટૂલ ફોર એવરી કરિયર એન્ડ ઓર્ગેનાઇઝેશન. તો અહીંયા કેવું છે કે કોઈ બી જગ્યાએ આપણે કામ કરતા હોઈએ તો ટ્રેનિંગ થ્રુ કે પછી એવરીડે કોઈ પ્રોબ્લેમ આવે છે તેનું સોલ્યુશન આપણે કરવાના છે. તો એવી રીતે આપણે કોઈ ને કોઈ રીતે આપણે અહીંયા શીખતા જ હોઈએ છીએ. બરાબર, તો આપણું કરિયર છે, ઓર્ગેનાઇઝેશન છે, એની અંદરથી આપણે કંઈ ને કંઈ નવી વસ્તુ શીખતા હોઈએ છીએ. ઇવન રોજ આપણે કંઈ નવું શીખીએ છીએ. હું તો કહું કે તમારે બધાએ છે ને એક નોટબુકની અંદર લખવાનું કે આજે શું નવું શીખા. બરાબર, જેથી આપણને એક વસ્તુ એવું રહે કે હા આજે આ વસ્તુ શીખા, આજે આ વસ્તુ જાણવા મળી. બરાબર છે. Today, continuous learning forms necessary part in acquiring critical thinking skills and discovering new ways of relating to people from different cultures. To live long without continuous learning is unthinkable, as change is integral part of our life. The most effective way to deal with change is with long life learning. તો આજના જમાનામાં કેવું છે કે લર્નિંગ પ્રોસેસ જે છે ને એ બહુ જરૂરી છે. બરાબર છે, કેમ કે એક ટેકનોલોજી આજે આવીને કાલે જૂની થઈ ગઈ. બરાબર છે, એટલે અહીંયા જે ક્રિટિકલ થિંકિંગની સ્કિલ્સ છે, પછી નવી નવી વસ્તુ જે છે એને ડિસ્કવર કરવી. બરાબર છે, નવા નવા લોકો પાસેથી શીખવા, ડિફરન્ટ કલ્ચર પાસેથી આપણે શીખવું, એ અહીંયા વસ્તુ જે છે એ બહુ જરૂરી છે. બરાબર છે, ને આ વસ્તુ જે કેવું છે કે લાઈફ લોંગ ચાલતો એ વસ્તુ છે. ઓકે, આપણો એક ઇન્ટિગ્રલ પાર્ટ બની ગયો છે આ વસ્તુ, એકદમ નજીકની વસ્તુ છે. તો વોટ ઇઝ કન્ટિન્યુઅસ લર્નિંગ? તો કન્ટિન્યુઅસ લર્નિંગ ઇન યોર self motivated for assistance in acquiring knowledge and competencies in order to expand your skill set and develop future opportunities. તો કન્ટિન્યુઅસ લર્નિંગ શું છે? કન્ટિન્યુઅસ લર્નિંગ એવી વસ્તુ છે કે અહીંયા છે ને આપણે આપણી જાતને મોટિવેટ કરવાની, સેલ્ફ મોટિવેટેડ
ફોર અસિસ્ટન્સ એક્વાયરિંગ નોલેજ મેળવવા માટે આપણી જાતને સેલ્ફ મોટિવેટ કરવાનું છે કન્ટિન્યુઅસ લર્નિંગ માટે, બરાબર. આપણી જે કમ્પિટન્સીસ છે એને વધારે સારી રીતે ડેવલપ કરવા માટે કે એને એક્સપાન્ડ કરવા માટે, આપણી સ્કિલ જે છે એને એક્સપાન્ડ કરવા માટે અને ફ્યુચર ઓપોર્ચ્યુનિટી માટે જે કન્ટિન્યુઅસ લર્નિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો ઇટ ફોર્મ્સ પાર્ટ ઓફ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ ડેવલપમેન્ટ ઇન એન એફર્ટ ટુ અવોઇડ સ્ટેગ્નેશન એન્ડ રીચ યોર ફૂલ પોટેન્શિયલ, બરાબર છે. તો આ જે વસ્તુ છે ને એ તમારી પ્રોફેશનલ અને પર્સનલ જે ડેવલપમેન્ટ છે એની અંદર બી બહુ જ તમને લાઈક હેલ્પફુલ બને છે, બરાબર છે. ને આ કેવું છે કે એની અંદર આ વસ્તુ આવવાની જ છે એટલે તમે શીખવાના જ છો, બરાબર છે. તો નોલેજ ઇઝ નોટ અવેલેબલ એટ એવરીવન્સ ફિંગર ટિપ્સ. Those not making use of this opportunity will remain where they are, their capability diminishing in its importance, બરાબર છે. તો અહીંયા કેવું છે કે નોલેજ છે ને એ કેવું છે કે આપણે બધી જગ્યાએથી મળે છે, બરાબર છે. પણ બધા છે ને આ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરતા નથી. તો આપણે એ ઓપોર્ચ્યુનિટીનો યુઝ કરવાનો છે કેમ? આપણી જે કેપેબિલિટી જે છે એનો ડેવલપમેન્ટ માટે, આપણી સ્કિલ ડેવલપમેન્ટ માટે. જે વ્યક્તિ આવી વસ્તુ નહીં કરશે, જે લર્ન નહીં કરશે, જે નોલેજ નહીં મેળવશે, એ એક જ જગ્યાએ રહી જશે, બરાબર છે. એની કેપેબિલિટી જે છે ને ડોહી થઈ જાય એક જ જગ્યાએ, બરાબર છે. એ જેમ જેમ આપણે જઈએ ને તેમ તેમ આપણી ઓપોર્ચ્યુનિટી યંગ થાય, પણ એક જ જગ્યાએ પડી રહીએ દેડકાની જેમ, કૂવામાંના દેડકાની જેમ, તો એ ઓપોર્ચ્યુનિટી ત્યાં ત્યાં દોહી થઈ જાય, બરાબર છે. એટલે આપણે એવું નથી કરવાનું, આપણે હંમેશા લર્નિંગ પ્રોસેસ જે છે એ ચાલુ રાખવાની છે. તો એમાં પહેલું છે રિમેન રિલેવન્ટ. તો ડોન્ટ લેફ્ટ બિહાઇન્ડ પોઈન્ટ્સ, એન્શ્યોર યોર રિમેન રેલેવન્ટ ટુ યોર ઇન્ડસ્ટ્રી બાય કીપિંગ અપ ટુ ડેટ વિથ ટ્રેન્ડ્સ એન્ડ અડેપ્ટિંગ યોર સ્કિલ સેટ, બરાબર છે. To function effectively amongst this rapidly changing world of technology, you need to learn new things to remain valuable. તો અહીંયા કોઈ પણ વસ્તુ જે છે, બરાબર છે, એ શીખવાનું બાકી નહીં રાખવાનું. કેમ કે ઇન્ડસ્ટ્રીની અંદર કેવું હોય કે તમારે તમારું જે ગ્રોનઅપ છે, તમારું ડેવલપમેન્ટ છે એ રાખવું પડે, અદરવાઇઝ તમે એક જ જગ્યા પર રહી જાઓ, બરાબર છે. તો જે લેટેસ્ટ ટ્રેન્ડ છે, બરાબર છે, એને શીખો, પછી નવી નવી જે સ્કિલ છે એને અડેપ્ટ કરો, બરાબર છે. કેમ કે ટેકનોલોજીના વર્લ્ડમાં છે ને ચેન્જીસ આવવાનું જ છે. એક ટેકનોલોજી આજે આવીને કાલે જૂની થઈ જ જવાની છે, આપણને ખબર જ છે, બરાબર. તો બધી વસ્તુ શીખવાની જરૂર છે આપણને, બરાબર છે. ઇવન જે વસ્તુ આપણે ફિલ્ડને રિલેટેડની હોય ને એને આપણે છે ને શીખવાની ટ્રાય નથી કરતા, કે એના વિશે નોલેજ મેળવવાની ટ્રાય નથી કરતા, પણ એ વસ્તુ જાણવી અને શીખવી પણ એટલી જ જરૂરી છે, બરાબર. જેથી કરીને આપણા જે ફ્યુચર પેઢી છે આપણી, બરાબર છે, આપણા છોકરાઓ છે એ લોકોને આપણે નોલેજ આપી શકીએ. પ્રિપેર ફોર અનએક્સપેક્ટેડ. તો લાઈફ લોંગ લર્નિંગ will help you adapt to unexpected changes. For example, losing your job, having to depend on your skills to find work. By continuing to learn, you will more easily step out of your comfort zone and make on new job opportunities. તો અહીંયા છે ને કેવું છે કે લાઈફ લોંગ લર્નિંગ કેવી વસ્તુ છે કે જ્યારે તમે લાઈફ લોંગ લર્નિંગ માટે રેડી રહેશો, બરાબર છે, તો અહીંયા તમારી લાઈફમાં તમે બહુ બધી સ્કિલ્સ અને ડેવલપમેન્ટ જે છે એને અડેપ્ટ કરશો. અનએક્સપેક્ટેડ ચેન્જીસ પણ આવશે, બરાબર. માની લો કે તમે તમારી જોબ લોસ કરી દીધી, ઓકે, તો લાઈફનો એક નવો ચેન્જ આવશે, બરાબર છે. હેવિંગ ટુ ડિપેન્ડ ઓન યોર સ્કિલ્સ ટુ ફાઇન્ડ વર્ક. હવે અહીંયા કેવું છે કે તમારી પાસે જેટલી સ્કિલ્સ હશે એના આધારે તમારે નવી જોબ ફાઇન્ડ આઉટ કરવાની છે. બાય કન્ટિન્યુઇંગ ટુ લર્ન, યુ વિલ મોર ઇઝીલી સ્ટેપ આઉટ ઓફ યોર કમ્ફર્ટ ઝોન. તો આમાં કેવું છે કે તમારી સ્કિલ્સ છે એની અંદર તમે વધારો કરીને તમે એ જોબ શોધવાનું ટ્રાય કરો, કે એ જોબની અંદર લર્ન કરવાનું તમે વિચારો, બરાબર. તો એની અંદર કેવું છે કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને તમે જશો ને તો ઓફકોર્સ તમને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળવાની છે, બરાબર છે. તો અહીંયા કેવું છે કે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને જે અનએક્સપેક્ટેડ વસ્તુ છે ને એને હંમેશા જે ચેન્જીસ આવે છે ને એને એક્સપેક્ટ કરતાં શીખો, બરાબર છે. એના પછી છે બૂસ્ટ યોર પ્રોફાઇલ. તો when you are always learning, you will keep improving and grow in your career and starts to receive recommendations from colleagues and managers. The changes are that you will switch
jobs multiple times throughout your life and you need to learn new skills to adapt accordingly. તો અહીંયા કેવું છે કે જ્યારે લર્નિંગ પ્રોસેસ ચાલતી હોય, બરાબર, લર્નિંગ પ્રોસેસ રોજ જ ચાલતી હોય, તો યુ વિલ કીપ ઇમ્પ્રુવિંગ એન્ડ ગ્રો ઇન યોર કરિયર એન્ડ સ્ટાર્ટ ટુ રિસીવ રેકમેન્ડેશન્સ ફ્રોમ યોર કલીગ્સ એન્ડ મેનેજર્સ. જ્યારે તમે તમારું ડેવલપમેન્ટ કરતા હોય, બરાબર, તમે તમારી જાતને ગ્રો કરતા હોય, બરાબર, કરિયરને ગ્રો કરતા હોય, તો એવી પરિસ્થિતિની અંદર તમારે કેવું છે કે તમારા જે કલીગ્સ છે એની હેલ્પ લો, તમારા જે મેનેજર્સ છે એ લોકોની હેલ્પ લો, બરાબર છે. કેમ કે અહીંયા જે ચાન્સીસ છે નવી નવી વસ્તુઓ શોધવાના, નવી નવી ઓપોર્ચ્યુનિટી શોધવાના, એ અહીંયા વધી જાય છે, બરાબર છે. એના પછી છે કમ્પિટન્સીસ લીડ્સ ટુ કોન્ફિડન્સ. તો અહીંયા જે તમારી કમ્પિટન્સીસ છે, બરાબર, એની અંદર વધારો કરો. તો લર્નિંગ ન્યૂ થિંગ્સ ગીવ્સ અસ અ ફિલિંગ ઓફ અકમ્પ્લિશમેન્ટ વિચ ઇન ટર્ન boost our confidence in our own capabilities. Also, you will feel more ready to take on challenges and explore new business ventures. બરાબર. તો અહીંયા જે નવી નવી વસ્તુઓ આપણે શીખવાના છે, બરાબર છે, તો એ નવી વસ્તુ છે ને, એની નવું વસ્તુ શીખેલીને જે ફિલિંગ છે ને, એ આપણને એવું લાગે છે કે સેટિસ્ફેક્શન લાગે કે હા, આજે કંઈ આપણે કંઈ નવું શીખીએ છીએ. એક અકમ્પ્લિશમેન્ટ જે છે એ આપણામાં આવે છે, જેનાથી આપણે શું બૂસ્ટ કરી શકીએ છીએ, આપણો કોન્ફિડન્સ, આપણી કેપેબિલિટી, બરાબર છે. તો અહીંયા આપણે છે ને કેવું કે ફ્યુચરની જે ઓપોર્ચ્યુનિટી છે, કે જે ચેલેન્જીસ છે, બરાબર, કે જે નવા નવા વેન્ચર્સ જે આપણે એક્સપ્લોર કરવાના છે, એના માટે આપણે વધારે સારી રીતે પ્રિપરેશન કરી શકીશું, કે આપણને કોન્ફિડન્સ ફીલ થાય છે કે ઓકે, ચાલ આ વસ્તુ છે તો આપણે અહીંયા આ રીતે કરી શકીશું. ઓકે. એના પછી છે સ્પાર્ક્સ ન્યૂ આઈડિયાઝ. તો acquiring new skills will unveil new opportunities and help you find innovative solutions to problem. This could earn your more money. જ્યારે આપણે નવી નવી સ્કિલ્સ જે છે એને આપણે અંદર ડેવલપ કરીશું, તો એ જે નવી ઓપોર્ચ્યુનિટીઝ છે, બરાબર છે, એની અંદર એ કામ આવશે, બરાબર છે, કે નવા ઇનોવેટિવ જે સોલ્યુશન્સ છે એ ફાઇન્ડ આઉટ કરવામાં એ કામ આવશે, નવી ઓપોર્ચ્યુનિટી શોધવામાં કામ આવશે, બરાબર, જેનાથી તમે વધારે પૈસા બી બનાવી શકો છો. તો ચેન્જ યોર પર્સપેક્ટિવ. તમારા જે વિચારો છે, તમારા કોઈ બી વસ્તુ પ્રત્યે જે વિચારો બંધાઈ ગયા છે કે આ વસ્તુ તો આવી રીતે જ થાય, આ વસ્તુ તો આમ જ, આ વ્યક્તિ તો આવું જ, બરાબર, એ જે પર્સપેક્ટિવ છે એ બી કદાચ કન્ટિન્યુઅસ લર્નિંગથી ચેન્જ થઈ શકે છે. તો કન્ટિન્યુઅસ લર્નિંગ opens your mind and change your attitude by building on what you already know. The more you learn, the better you will get at seeing more sides of the same solution, helping you understand more deeply. તો અહીંયા જે કન્ટિન્યુઅસ લર્નિંગ છે ને, એ આપણા માઇન્ડને રોજ જ ઓપન કરે છે, બરાબર. તમે રોજ કંઈ નવું શીખો છો, રોજ ઓપન અપ કરે છે. ચાલો માની લો અઠવાડિયે એકવાર શીખો છો, બરાબર છે, કે અચાનક તમે શીખો છો, પણ તમારા માઇન્ડમાં એ નોલેજ ઘૂસે ને, બરાબર છે, એનાથી તમે બધી નવી નવી વસ્તુ જે છે એક્સપ્લોર કરી શકો, બરાબર છે. એનાથી શું થશે કે તમે તમારો એટીટ્યૂડ છે ને એ પણ ચેન્જ કરી શકો છો, ઓટોમેટિક ચેન્જ આવે છે એની અંદર, બરાબર છે, કે તમે એને ચેન્જ બી કરી શકો છો. કેવી રીતે? બાય બિલ્ડિંગ ઓન વોટ યુ ઓલરેડી નો. તમે જે વસ્તુ ઓલરેડી જાણો છો કે તમને નવી શીખવા મળી, એના બેઝિસ પર તમે તમારો એટીટ્યૂડ જે છે એ ચેન્જ કરી શકો છો. ધ મોર યુ લર્ન, ધ બેટર યુ વિલ get at seeing more sides of the same solution, same situation. તો તમે જેટલી એ વસ્તુ પ્રત્યે તમે લર્ન કરશો વસ્તુ, બરાબર છે, એટલી જ એના માટેની જેટલી બી સાઇટ્સ છે, કે એના માટેની જેટલી બી ઓપોર્ચ્યુનિટી છે, કે જે સિચ્યુએશન છે, બરાબર, એ કેમ ઊભી થઈ છે, એના માટે તમને અહીંયા કેવું છે કે નોલેજ મળે છે. તો હેલ્પિંગ યુ અન્ડરસ્ટેન્ડ મોર ડીપલી. કોઈ બી સિચ્યુએશન છે, બરાબર, કોઈ બી વસ્તુ છે એને કેમ એ એવું છે, તો એના માટેનું આપણે નોલેજ મેળવીએ, એના માટે લર્ન કરીએ, એની અંદર ને અંદર જતા જઈએ, ડીપલી જતા જઈએ, તો આપણને ખબર પડે કે હા, આ વસ્તુ અહીંયાથી આવી રીતે જાય છે. માની લો કે મહાભારતનું યુદ્ધ થયું, તો બધાને એવું નોલેજ છે કે ભાઈ દ્રૌપદીએ એવું કીધેલું કે આંધળાના પુત્ર તો આંધળા જ હોય ને એટલે થયેલું. ના, એની પાછળનું રીઝન કંઈ બીજું જ હતું, બરાબર છે. એની પાછળનો જે રીઝન છે એ અંબિકા અને અંબાલિકા. તો અંબા જે હતી રાજકુમારી, એણે શ્રાપ આપેલો, તો એના લીધે બધી પરિસ્થિતિ ઊભી થઈ,
બરાબર, એ વસ્તુ બહુ ઓછાને ખબર હશે. તો જ્યારે આપણે એ વસ્તુનું નોલેજ લેશું ને ત્યારે આપણને ખબર પડે. બરાબર. હવે ગણેશ ઉત્સવ એ કેમ ચાલે છે? આપણે બધા ગાંડાની જેમ ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ આટલા વર્ષોથી, પણ એ શું કામ ચાલુ કરેલો એ તો કોઈને ખબર જ નહીં હશે, અડધાને નહીં ખબર હશે. બરાબર. તો જ્યારે આઝાદીનો સમય ચાલતો હતો, બરાબર છે, કે એની જે ચળવળ ચાલતી હતી, તો ત્યારે જે અંગ્રેજો છે એ જે ઇન્ડિયન્સ ભેગા થાય કે મિટિંગ કરે તો ત્યારે એ લોકો પર હુમલો કરી દેતા. તો એટલા માટે આ તહેવારની ઉજવણી રાખી લોકો ભેગા થઈને પછી અહીંયા પ્લાનિંગ કરે. બરાબર છે. તો એવી રીતે વસ્તુનું જે ડીપ નોલેજ છે એ કેવી રીતે આપણે જાણી શકીએ કે જ્યારે એના જે અલગ અલગ પાસા છે ને એના વિશે આપણે જાણીએ, એના વિશે આ વસ્તુ આમ છે તો એમાં કેમ છે, આ વસ્તુ આમ છે તો એમાં કેમ એમ છે, અહીંયા કેમ આવું આવ્યું. બરાબર. એવી રીતે આપણે અહીંયા જાણી શકીએ છીએ.